નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. હળવદ માર્કેટિંગ યાર્ડથી આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. એનું મિનિંગ એટલે છે કે દિન પ્રતિદિન માર્કેટ યાર્ડના બજાર ભાવ હોય, વધઘટ હોય, ખેડૂતો માટે ચર્ચા હોય, વેપારી સાથેની ચર્ચા હોય, એ ઉપરાંત આજુબાજુ બનતી તમામ ઘટનાઓની પણ આપણે વર્ણન કરતા હોઈએ છીએ. આજે આપણે એટલા માટે યાર્ડમાંથી આ વિડીયો માધ્યમથી આપણે લાઈવ થયા છીએ. ખાસ તો એટલે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં જીરું અને વરિયાળી, એ ઉપરાંત એરંડા, એ ઉપરાંત અજમો અને ઘણી બધી બીજી પણ જણસીઓ આવે છે. અત્યારે જોઈએ ને તો મિત્રો બજાર થોડા ઠંડા છે. એટલે બજાર ઠંડા થવાનું કારણ એકવાર આપણે જોઈએ તો વરિયાળી 3500 જોતું, એકવાર જીરું આપણે 5200ની આજુબાજુ 5500ની આજુબાજુ જોવા મળતું. હવે આ બધા બજારો અત્યારે થોડા લેવલની નીચે છે. આપણી સાથે ભીખાલાલ જોડાય છે અને ભીખાલાલ હંમેશા બજાર સાથે કનેક્ટ છે. અને છેલ્લા આપણે ઘણા વિડીયોમાં પણ તમે જોયું મિત્રો. અને ભીખાલાલ, તમારું સ્વાગત છે. અને ખાસ કરીને એટલે આપણે વાત કરીએ કે બજારની લેવલની કેમ ઘટી છે, શું છે? ચતુરભાઈ, આપણે અગાઉના વિડીયોની અંદર આપણે કીધેલું કે બજાર થોડાક ઠંડા પણ થઈ છે. તો મારા મંતવ્ય પ્રમાણે બજાર 500-700 રૂપિયા ઠંડા પણ આજે જનરલ થયા છે. 2-3 દિવસથી બજાર ઠંડુ થતું જાય છે. તો એક એના લેવલ હોય છે ચતુરભાઈ, કે બજારની અપડપ ઊંચું નીચું થતું હોય. ત્યારે આપણે પહેલાં વિડીયોમાં ખેડૂતોને કીધેલું કે બજાર 5200 રૂપિયા થયા ને 500-700 રૂપિયા ઠંડુ પણ થઈ છે. ઠંડુ પણ આજે દેખાય છે આપણી નજરે. તો ઠંડા થવાના ઘણા પણ કારણો હોય. તો મારા મંતવ્ય પ્રમાણે ચતુરભાઈ કેવું હોય કે 15 એપ્રિલથી કરી અને 15 મે સુધી જીરું હોય, ચાહે વરિયાળી હોય, ચાહે ધાણી હોય, ધાણા હોય, 15 મે સુધી આ બજાર આવું ઠંડા જ રહેશે. એક મહિનો જે અમારા મંતવ્ય કેરીની સિઝન ચાલુ થાય ને, જે વખતે બજાર 8-10 હજાર રૂપિયા ચતુરભાઈ હતા ને જીરાના, તે વખતે આવું ડમ્પિંગ હતું. અને મારા 17 વર્ષના રિશ્ય પ્રમાણે 15 એપ્રિલથી કરીને 15 મે સુધી બજાર ઠંડા જ રહેશે. 15 મે પછી બજાર 100% સારા થશે જીરાના અને વરિયાળીના. અને ઓલ ઓવર માર્કેટ અત્યારે તમે કેરી અને કમ્પેર કરી વર્ષોથી તમે જાણો છો, તો આ એનું કારણ શું હોય છે? કે લેવલી ક્યાં, એટલે બીજી ખરીદી કરતા હોય છે વેપારીઓ કે એક્સપોર્ટ સ્ટોકિસ્ટો છે, એનું શું હોય છે કારણ? મતલબ મેન કારણ શું હોય છે? એક તો ચતુરભાઈ માર્ચ એન્ડિંગ જે હોય ને, થોડીક પૈસાની તંગી હોય અને જે કન્ડિશનો વેપારી સાથે હોય તો થોડોક મોટા ટર્નઓવર હોય જનરલ. ત્યારે માર્ચની અંદર મોટા ટર્નઓવર કર્યા હોય વેપારી હોય અને લે દેના, તો એની અંદર પૈસાની થોડીક તંગી આવતી હોય. એટલે મારા મંતવ્ય પ્રમાણે થોડીક પૈસાની 15-20 દિવસ તંગી હોય છે ને, એટલે આ એપ્રિલ અને મેની અંદર થોડુંક ઠંડુ જીરું અને વરિયાળી કરતા હોય. પછી 100% બજાર સારા થતા થોડીક પૈસાની તંગીને લીધે. ભીખાલાલ, આમ તો તમે એક વેપારી પણ છો અને વર્ષોથી વેપાર કરો છો, ત્યારે બીજી રીતે તમને જોયું ને તો ખેડૂત પણ છો. તો સરકારને ખેડૂત હારેનો શું છે રિલેશન, અથવા સરકાર શું વિચારી રહી છે, શું કૃષિ મંત્રીને લઈને આપણે થોડી ચર્ચાઓ કરી લઈએ? ચતુરભાઈ, એક જુઓ ને, હું તો એક 20 વર્ષથી બિઝનેસમેન છું અને 20 વર્ષથી રાજકીય સાથે સંકળાયેલો છું. તો અત્યારના જે કૃષિ મંત્રી છે ને, મારો 20 વર્ષનો એક્સપિરિયન્સ છે કે ખેતી સાથે, ખેડૂતો સાથે, બિઝનેસ સાથે. તો અત્યાર સુધીમાં જે કૃષિમંત્રી આવ્યા ને મારા ઓલાની અંદર જોવા, તો આવા કૃષિમંત્રી મેં 20 વર્ષની અંદર નથી જોયા કે નિષ્ઠાવાન અને વ્યક્તિગત ખેડૂતોને મદદરૂપ થઈ શકે એવા. કે આજે જોવા જઈને એક ફોન કોઈ પણ તાલુકામાં જાય તો એને વિશ્લેષણથી જવાબ આપે. મેં એના મારા દરેક ગુજરાતના ખેડૂતો સાથે કનેક્ટ છે અને ખેડૂતો વખાણ કરતા હોય છે. હું વખાણ કરું એવું નથી, બરાબર. અને જો જોવા જાવ ને ચતુરભાઈ, તો મગફળી ગુજરાતની અંદર બમ્ફર પાક આવ્યો. તો ટેકાના ભાવે સારામાં સારી કૃષિમંત્રીના નેતૃત્વની અંદર સારામાં સારી ખરીદી થઈ. એટલે અત્યારે પણ આપણે ટેકાના ભાવે જે શિયાળુ સિઝન છે તેની ખરીદી લઈને શું તમને લાગી રહ્યું છે? ઓલ ઓવર તમે કીધું મગફળીમાં થઈ, અને મગફળી આપણે સૌ જાણીએ છીએ, ખેડૂતોએ વેચી. થોડું ભીખાલાલ, આ મગફળીનું આ વેચાણ રહ્યું ને, એ માની લો કે થોડું વહેલું થતું હોય તો ખેડૂતને વધારે લાભ થાય. કારણ કે ઘણીવાર એવું બનતું હોય કે અત્યારે આપણે શિયાળુ પાક ચણા છે તો એ 1 મહિનાથી નીકળી ગયા છે, ખેડૂત આગળ છે, પછી ખેડૂત વેચી દેતો હોય અને ક્યાંક ને ક્યાંક એની જે પ્રક્રિયા રહી ને થોડી લેટ ચાલુ થાય છે. ચતુરભાઈ, એક તો પ્રક્રિયા લેટની તો આપણે એનું વિશ્લેષણ ન કરી શકીએ, પણ એક ટેકાના ભાવ બંધાય ને એટલે વેપારીની અંદર એક એની પકડ આવી જતી હોય છે અને ખેડૂતોની અંદર આજે આટલો બધો બમ્ફર ચણ્યો જેને કહેવામાં આવે ને ચતુરભાઈ, આપણે ત્યાં જનરલ વાવેતર ઓછું છે, પણ સૌરાષ્ટ્રની અંદર બમ્ફર ચણાનું વાવેતર છે. તો ચણો મારા ધારવા પ્રમાણે ઘણો નીચો વહી જવો જોઈએ, પણ ટેકાના ભાવે જનરલ કૃષિમંત્રીએ જાહેર કર્યા પછી ચણો નીચો વેચાણો નથી. ભલે વહેલા મોડી ખરીદી થઈ શકી છે, એની હું કંઈ વિશ્લેષણમાં નથી પડતો, પણ ટેકાના ભાવ નક્કી થાય એટલે પકડ કરી શકતું હોય કંઈ પણ વસ્તુ. ભીખાલાલ, અન્ય જે જણસીઓ છે કે અન્ય જે વસ્તુઓ છે એને ટેકાના ભાવ નક્કી થાય તો તમે એમ કીધું
કે એક વેપારી તરીકે વેપારી એના ઉપર પકડ કરતા હોય અથવા તો એનો ભાવનો રેશિયો એનાથી નીચો ઓછું જવાની શક્યતા અથવા એની આજુબાજુ રહેતો હોય છે અને એનાથી લઈ અને ખેડૂત મિત્રોને કઈ રીતે ફાયદો થતો હોય છે. ખાસ તો આપણે એટલે એ જાણવું છે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે ભીખાલાલ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. તમામ ખેડૂતો તમારા વિસ્તારમાં શું છે સ્થિતિ એને પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ભીખાલાલ, વાત એટલા માટે કરવી છે આપણે કે જે કૃષિને લઈને તમે કીધું ખેડૂતને લઈને આવા કૃષિ મંત્રી આપણને ફાયદાકારક હોય છે, તો બીજી રીતે તમે કઈ રીતે જોવો છો? ખેડૂત તરીકે એક જોવો છો, કૃષિ મંત્રીને વેપારી તરીકે કઈ રીતે જોયો છો? જો કૃષિ મંત્રીને જોવા જાય ને ચતુરભાઈ, તો હું સૌરાષ્ટ્ર સીટ કારોબારીનો સભ્ય પણ છું. તો મેં એવા ઘણા દાખલા એવા જોયા હોય છે કે ભાઈ કામની વૃત્તિએ હું હળવદથી દાખલા તરીકે ફોન કર્યો હોય કે અમારા સીડની કંપનીમાં ઘણા પ્રોબ્લેમ આવતા હોય, વ્યક્તિગત ન હોય પણ સામાજિક હોય, બધા જનરલ બધા, તો એનું સોલ્યુશન તરત લાવી દેતા હોય કે ભાઈ તમને શું તકલીફ છે, તો આમાં શું તમારે કરવું પડે, તો એનું વિશ્લેષણ સારી રીતે હોય છે. એટલે વેપારી સાથે પણ સારો તાલમેલ છે એમ કહેવાનું ને, કે એના પ્રશ્નોને સોર્ટ આઉટ. ટૂંકમાં કૃષિની જે ઉત્પાદનો છે, કૃષિની જે પેદાશો છે, તેને લઈને વેપારીને તકલીફ ન થાય, ખેડૂતોને ન તકલીફ થાય. આવનારા દિવસોમાં એની જણસી વધુ ઉત્પાદન હોય તો, અને ઓછી ઉત્પાદન થયું હોય. તમે કહ્યું કે ઘણા વર્ષોથી તમે 15-20 વર્ષથી રાજકારણમાં સક્રિય છો. આવા કૃષિ મંત્રી કદાચ આપણને પહેલીવાર મળ્યા હોય તમે કહી રહ્યા છો, અને એને લઈને પણ તમે શું કહેવા માંગો છો? જો એને લઈને ચતુરભાઈ કહેવા જાય ને, તો કૃષિ મંત્રી જનરલ જોવા જાવ ને તો 5 વર્ષની અંદર કૃષિ મંત્રી રહ્યા ને બીજી વખત ચૂંટાતા નથી હોતા. શું કામ નથી ચૂંટા? આપણો રાજ્ય અને દેશ કૃષિ યારે સંકળાયેલો હોય, એની ઝંખના બધાને જાજી હોય કે દાખલા તરીકે ઓનારત આવે, ઓછો વરસાદ થાય તો બધાનું પરિપૂર્ણ નથી હોઈ શકતું. પણ એની સામે આ જોવા જઈએ રાઘવજીભાઈ બીજી ટર્મની અંદર પણ કૃષિ મંત્રી બન્યા, એટલે એને ધન્યવાદ દેવો જોઈએ કે એના કામની પ્રશંસા થઈ શકી હોય તો જ બીજી વખત ચૂંટણા હોય છે. નકર ખેડૂતની અંદર જોવા જાવ ને કૃષિ મંત્રી બીજી ટર્મ કૃષિ મંત્રી હારી જ ગયેલા હોય. એટલે ત્યાં વધારે ટૂંકમાં ખેડૂત ઉપર એમની દેખરેખ છે. પોતે પણ એક વ્યવસાય સાથે જોડાયેલા હશે અને ખેડૂતની નાનામાં નાના ખેડૂતની વેદના અથવા નાના ખેડૂતના પ્રશ્નોને લઈને હંમેશા એ ખેડૂત જો એક તો ખેડૂતના દીકરા છે અને નીચે કહેવાય ને ટેબલથી એને કામ કરેલું છે કે નીચે ટેબલથી જે કામ કરેલું હોય એ માણસ ડગે નહીં. જે એનું વિશ્લેષણ હોય ને એ પાવરફુલ હોય. કોઈ પણ કામ હોય, કોઈ પણ ટેકાના ભાવ હોય તો એનું વિશ્લેષણ તમે એનું રિશ્ય કાઢો ને જેટલા વર્ષથી થયા છે તો એનું વિશ્લેષણ જોરદાર છે બધી રીતે. તો મિત્રો, આ હતા ભીખાલાલ પટેલ. છેલ્લા સમયથી મેં કહ્યું એમ બજારમાં 15 દિવસથી જે રેશિયો નીચો જાય છે તેને લઈને સ્થિતિ છે, અને એ વાત આપણે તમામ જણસીની શું કામ સિઝન જાય છે, સિઝનનું ઉત્પાદન નથી, એટલે કે એનો સમય ઘણો નીકળી ગયો છે. આમ તો 1 મહિનો થયો, સિઝનનું ઉત્પાદન આવક એટલી પણ નથી, તેમ છતાં પણ આ એપ્રિલના સમયમાં કેમ બજાર નીચું જાય છે તેને લઈને મે સુધીના આ તમામ અહેવાલો, તેમ ઉપરાંત સરકારમાંથી ખેડૂત પ્રત્યેની કૃષિ મંત્રીની શું છે અભિગમ, એટલે કે એમની જે પકડ છે, ખેડૂતો પ્રત્યેની લાગણી છે, એના પણ ભીખાલાલના વિચારો, ભીખાલાલે જે આપણી સાથે ચર્ચા કરી એ બદલ ખૂબ ખૂબ આભાર ભીખાલાલ, અમારી સાથે જોડાવા બદલ. અને આવી જ માહિતી ખેડૂત મિત્રોને આપતા રહેશો. ધન્યવાદ ભીખાલાલ.